हेलो डियर स्टूडेंट, मजा में आवशो बधा। छेल्ले आपणे केमिस्ट्री में आइसोमेरिज्म टॉपिक में टॉटोमेरिज्म जोयुं हतुं, चल रूपकता, जे लेक्चर नंबर हतो 15। मानु छुं टॉटोमेरिज्म व्यवस्थित कॉन्सेप्ट समजेला हशो अने केमां जोवा मळे केमां जोवा न मळे क्लियर करेलुं हशे। आजनो आपणो लेक्चर नंबर 16। આગળ વધીએ તો એક 6 નંબરની रिंग चेन आइसोमेरिज्म આપણે પાંચ જોયા હતા ટોટોમેરિઝમ સુધી। रिंग चेन आइसोमेरिज्म જેને કહેવાય ચક્રીય શૃંખલા સમઘટકતા, ચક્ર શૃંખલા સમઘટકતા, અને આ સમઘટકતાને ફંક્શનલ આइसोमेरिज्म પણ કહેવાય, ક્રિયાશીલ સમઘટકતા અથવા ક્રિયાશીલ સમૂહ સમઘટકતા પણ કહેવાય, can be considered as functional isomers। બરાબર, તો ઉદાહરણ તરીકે લઈએ તો આલ્કીન અને સાયક્લો આલ્કેન માં જોવા મળે, જેમ કે બ્યુટ 1 इन, તો આનો ચક્રીય સમઘટક સાયક્લોબ્યુટેન, આ બંને રિંગ ચેન આइसोमर्स કહેવાય। એકબીજાના ફંક્શનલ આइसोमर्स માં પણ કન્સિડર કરાય, ક્રિયાશીલ સમઘટક તરીકે ઓળખાય। બ્યુટ 1 इन સાયક્લોબ્યુટેન, આ બેનું અણુસૂત્ર સરખું જ થાય, C4H8। આમાંય 4 કાર્બન, આમાંય 4 કાર્બન, 8 હાઇડ્રોજન। પછી એવી જ રીતે સાયક્લોબ્યુટીન અને બ્યુટ આઇન, આ રીતે આને બ્યુટ 1 આઇન કહેવાય। એનો ચક્રીય સમઘટક સાયક્લોબ્યુટીન, બ્યુટ 1 આઇન એનો ચક્રીય અથવા રિંગ આइसोमर्स સાયક્લોબ્યુટીન, આ બેયના અણુસૂત્ર સરખા થાય। બરાબર, આનો C4H6 બેયમાં 4 કાર્બન 6 હાઇડ્રોજન। તો આ રીતે રિંગ ચેન આइसोमर्स એકબીજાના કોને કહેવાય, તો એક શૃંખલા હોય અને એનો ચક્રીય આલ્કીન સાયક્લો આલ્કેનમાં રિંગ ચેન આइसोमर्स જોવા મળે, આલ્કાઇન સાયક્લો આલ્કીનમાં રિંગ ચેન આइसोमर्स જોવા મળે। તો આ હતી બધી બંધારણીય સમઘટકતાઓના પ્રકારો, ટોટલ 6 બંધારણીય સમઘટકતામાં આપણે જોતા ગયા શૃંખલા સમઘટકતા, સ્થાન સમઘટકતા, ક્રિયાશીલ સમઘટકતા કે ક્રિયાશીલ સમઘટકતા, મેટામેરિઝમ, ટોટોમેરિઝમ અને રિંગ ચેન આइसोमर्स, આ 6 પ્રકારની થઈ। બરાબર, તો પછી આપણે સમઘટકતા જે સ્ટાર્ટ કરેલી હતી, બીજો એક પ્રકાર આપણે એમાં લગાડેલો હતો સ્ટીરિયો આइसोमेरिज्म, અવકાશીય સમઘટકતા। તો સ્ટીરિયો આइसोमेरिज्म ની અંદર આવતી સમઘટકતાઓમાં આગળ વધીએ તો પહેલા આવશે હવે એમાં જીઓમેટ્રિકલ આइसोमेरिज्म, ભૌમિતિક સમઘટકતા કોને કહેવાય એ સમજીએ। તો ભૌમિતિક સમઘટકતા, જીઓમેટ્રિકલ આइसोमेरिज्म। બરાબર, ભૌમિતિક સમઘટકતા પહેલા તો થવા માટે જરૂરી બંધારણ કેવું હોવું જોઈએ એ મગજમાં રાખવાનું છે, અને પછી આપણે એના ઉદાહરણો સમજીએ અને ભૌમિતિક સમઘટકતામાં પ્રકારો સમજવાના છે। મગજમાં એ રાખજો, આ ભૌમિતિક સમઘટકતા બંધારણીય સમઘટકતાનો પ્રકાર નથી, અવકાશીય સમઘટકતાના પ્રકાર છે ભૌમિતિક સમઘટક। બરાબર, તો જરૂરી બંધારણ ભૌમિતિક સમઘટકતા થવા માટે સ્ટ્રક્ચરલ રિક્વાયરમેન્ટ, જરૂરી બંધારણ કેવું હોવું જોઈએ, તો બે પરમાણુ વચ્ચેના બંધનું ભ્રમણ થવું જોઈએ નહીં। બે પરમાણુ કોઈ બંધથી જોડાયેલા હોય, સહસંયોજક બંધથી, ધારો કે આ એક પરમાણુ છે, આ બીજો પરમાણુ, તો આમ પરમાણુનું ભ્રમણ ન થવું જોઈએ મુક્ત રીતે। અહીંયા એક પરમાણુ, આ બંધનું ભ્રમણ શક્ય ન હોવું જોઈએ। બરાબર, બે પરમાણુ વચ્ચે જે બંધ હોય ને, બંધ એ ફરવો ન જોઈએ। તમને ખબર હોય
તો રાસાયણિક બંધનમાં આપણે ભણી ગયા હતા સિગ્મા બંધ હોય ને, સિગ્મા બંધ, તો એ એક જ અક્ષ ઉપર બે કક્ષકોના સમિશ્રણથી બન્યો હોય, તો એ નળાકાર સમમિતિ હોય એટલે એ મુક્ત આ રીતે ફરી શકે, સિગ્મા બંધ. પાયબંધ હોય ને, પાયબંધ આ રીતે, પાયબંધ કે ચક્રીય કોઈ રચના હોય તો એમાં બંધનું મુક્ત ભ્રમણ શક્ય ન બને, બંધ તૂટી જાય. પાયબંધ હોય એટલે બે પી કક્ષકો આ રીતે જોડાય, આ પી કક્ષક આ પી કક્ષક બાજુમાંથી, તો આમ પાયબંધ થી જોડાયેલા બે પરમાણુ આમ બંધને મુક્ત રીતે ફેરવવા જાવ તો પાયબંધ તૂટી જાય. એટલે એક તો અગત્યનું પાયબંધ કે ચક્ર હોવું જોઈએ, એટલે બે પરમાણુ વચ્ચેના બંધનું ભ્રમણ થવું જોઈએ નહીં. પાયબંધ કે ચક્રની હાજરી હોવી જોઈએ, બરાબર. જે મેં તમને અહીંયા કીધું પાયબંધ આ રીતે બને, આ બે પી કક્ષક આ બે પી કક્ષક જોડાય બાજુમાં. હવે અહીંથી આ બે જે વચ્ચેનો બંધ હોય તો આ બંધને અહીંયા બે પરમાણુ વચ્ચે જે બંધ હોય, હવે તમે મુક્ત એક પરમાણુને એમ જ રાખો, બીજાને આમ ફેરવો તો આ પાયબંધ તૂટી જાય, બરાબર. એટલે ભૌમિતિક સમઘટકતા પાયબંધ હોય કે રિંગ હોય, ચક્રીય રચના હોય એમાં જોવા મળે તો આ હોવું જોઈએ. બીજું, જે પરમાણુનું ભ્રમણ થતું ન હોય, જે પરમાણુનું ભ્રમણ થતું ન હોય એ પરમાણુ સાથે જોડાયેલા બે પરમાણુ જુદા જુદા હોવા જોઈએ. જેમ કે આ પરમાણુ એક, આ બીજો પરમાણુ, આ બે પરમાણુ વચ્ચે બંધ છે પણ એનું મુક્ત પરિભ્રમણ શક્ય નથી, બરાબર. તો એક શરતનું પાલન થયું. બીજી શરત શું? તો એ જે તે એક એ પરમાણુનું ભ્રમણ થતું ન હોય એ પરમાણુ પાસે બે જુદા જુદા પરમાણુ જોડાયેલા હોય, એ પરમાણુ ઉપર બે જુદા જુદા પરમાણુ હોવા જોઈએ. આ બે શરતોનું પાલન એક સાથે થાય તેમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે. બે શરતોનું પાલન જેમાં એક સાથે થતું ન હોય એમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં. આ બંને શરતોનું સાથે પાલન થવું જોઈએ. જેમ કે આપણે જોઈએ બંધારણો જોઈએ, આ નીચે પ્રકારના બંધારણમાં GI જોવા મળે, એટલે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળે. કેવા બંધારણો? તો જો આ C દ્વિબંધ C, તો આ પાયબંધ આવ્યો, તો આ પાયબંધને કારણે આ કાર્બનનું મુક્ત ભ્રમણ શક્ય ન બને. આમ મુક્ત ભ્રમણ આપવા જાવ તો એ પાયબંધ તૂટી જાય, બરાબર. તો આ કાર્બન ઉપર A પરમાણુ B પરમાણુ, તો આ કાર્બન છે મુક્ત પરિભ્રમણ કરતો નથી તો એના ઉપર બે જુદા પરમાણુ હોવા જોઈએ. તો છે જો અહીંયા A અને B, જો અહીંયા બંને A હોત તો આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં. આ રીતે A B, પછી આ કાર્બન ઉપર અહીંયા A અને B ચાલે, અથવા C કે D પરમાણુ જોઈએ. જેમ કે અહીંયા હાઇડ્રોજન હોય, અહીંયા ક્લોરીન હોય, પછી આ જ બીજો કાર્બન થઈ ગયો, તો આ કાર્બન ઉપર હાઇડ્રોજન અને ક્લોરીન હોય તો ચાલે. પણ એક જ કાર્બન ઉપર જો બે સમાન આવી જાય H તો ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં, બરાબર. એટલે આ રીતે બે પરમાણુ વચ્ચે પાયબંધ હોય કે ચક્રીય રચના હોય અને જે બે પરમાણુનું મુક્ત ભ્રમણ શક્ય ન હોય એ કોઈ પરમાણુ ઉપર બે જુદા જુદા સમૂહ હોવા જોઈએ. ઉદાહરણ તરીકે જો અહીંયા C દ્વિબંધ N, તો પહેલી શરતનું પાલન થાય છે, પાયબંધ છે એટલે મુક્ત ભ્રમણ શક્ય ન બને. બે પરમાણુ વચ્ચેનો જે બંધ હોય ને એ આમ પરિભ્રમણ ન કરાવી શકાય. પરિભ્રમણ કરાવવા જાવ તો બે વચ્ચેનો પાયબંધ તૂટી જાય, સ્ટ્રક્ચર બદલાઈ જાય, બરાબર. એટલે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ માટે અગત્યનું. હવે આ બે પરમાણુનું મુક્ત ભ્રમણ શક્ય નથી એટલે પહેલી શરતનું પાલન. બીજી શરત, જે તે પરમાણુ પર બે સમાન ન હોવા જોઈએ. તો આના ઉપર જો A તો અહીંયા B હોવું જોઈએ, અહીંયા ક્લોરીન તો અહીંયા બ્રોમિન ચાલે, હાઇડ્રોજન એટલે બે જુદા જુદા હોવા જોઈએ. અહીંયા નાઇટ્રોજન ઉપર અહીંયા લોન પેર, અહીંયા H અથવા OH અથવા R આલ્કાઇલ કે ફિનાઇલ સમૂહ ચાલે. તો આ રીતે આ પ્રકારની રચના હોય ભૌમિતિક સમઘટકતા જોવા મળે. N દ્વિબંધ N, આમાં જો બે પરમાણુ વચ્ચે પાયબંધ આવ્યું તો પહેલી શરતનું પાલન થાય. બીજી શરત, આના ઉપર લોન પેર અને અહીંયા આ બંધથી કોઈ પણ જોડાયેલું હોય XYZ કોઈ પણ પરમાણુ,
અહીંયા નાઇટ્રોજન ઉપર લોન પેર ને અહીંયા કોઈ પણ XYZ જોડાયેલું હોય તો આમાં ભૌમિતિક સંઘટકતા જોવા મળે. નંબર 4 આ પ્રકારની ચક્રીય રચનાઓ હોય. જો આ ચક્રીય રચના આ કાર્બન ઉપર, હવે જો અહીંયા પણ આ કાર્બન કે આ કાર્બન વચ્ચે મુક્ત ભ્રમણ શક્ય ન બને, એટલે આ કાર્બન પરના પરમાણુ મુક્ત ભ્રમણ શક્ય ન બને, એટલે આ A ને B જાતે ન બદલી શકે. હવે મુક્ત પરિભ્રમણ શક્ય ન હોય, આ કાર્બન ઉપર A, અહીંયા B, આ કાર્બન ઉપર અહીંયા A અને અહીંયા B, તો એક જ પરમાણુ આ કાર્બનનું મુક્ત ભ્રમણ શક્ય ન બને, આનું મુક્ત ભ્રમણ શક્ય નહીં, કારણ કે આ ચક્રીય રચના હોય. ભ્રમણ આપવા જાવ તો ચક્રના બંધમાં તણાવ ઉત્પન્ન થાય, બંધ તૂટી જાય. બરાબર? તો આ કાર્બન પર A B ડિફરન્ટ, આ કાર્બન ઉપર A B ડિફરન્ટ, તો આમાં ભૌમિતિક સંઘટકતા જોવા મળે. જો ખાલી સાયક્લોબ્યુટેન જેવું હોત ને તો ન જોવા મળે, કારણ કે કાર્બન ઉપર કોઈ કાર્બન ઉપર બે સમાન આવી જાય ને. બરાબર? અને અહીંયા આ કૌંસ કરીને n લખ્યું છે એટલે લાંબી કોઈ પણ કાર્બનની શૃંખલા હોય. પછી સાયક્લોઆલ્કીન, બરાબર? આ આલ્કેન જોયું, સાયક્લોઆલ્કીન એમાં જોવા મળે પણ કાર્બન સંખ્યા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 હોય. 8 કાર્બન જેટલા કે 8 કરતા વધુ કાર્બન ધરાવતો સાયક્લોઆલ્કીન હોય, ચક્રીય આલ્કીન, એમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળે, ભૌમિતિક સંઘટકતા જોવા મળે. બરાબર? હવે આ ભૌમિતિક સંઘટકતા જે છે, હવે બીજા ઉદાહરણો આપણે જોતા જઈએ કે એમાં જોવા મળે કે એમાં જોવા ન મળે. હવે ભૌમિતિક સંઘટકતા જો જોવા મળતી હોય તો એના જે સંઘટકો એકબીજાના હોય કઈ રીતે અલગ પડે એ સમજતા જઈએ. બરાબર છે? પણ એ મગજમાં બેસાડી દેજો. પાયબંધ હોય બે પરમાણુ વચ્ચે કે ચક્રીય રચના હોય તો એમાં શક્ય બને, પણ જે બે પરમાણુનું ભ્રમણ મુક્ત શક્ય ન હોય એ જે તે પરમાણુ ઉપર જે બે પરમાણુ જોડાયેલા હોય ડિફરન્ટ હોવા જોઈએ તો જ જોવા મળે. બે શરતોનું સાથે પાલન થવું જોઈએ. એક શરતનું થતું હોય ને એકનું ન થતું હોય તો ભૌમિતિક સંઘટકતા જોવા મળે નહીં. બંને શરતોનું સાથે પાલન થવું જોઈએ. ઓકે, તો આપણે બીજા ઉદાહરણો સમજીએ. તો આપણે એક્ઝામ્પલ જોઈએ અને એમાં ચેક કરીએ કે એમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પોસિબલ છે કે એમાં પોસિબલ નથી. શા માટે? ઉદાહરણ તરીકે ફર્સ્ટ બ્યુટ 1 ઇન 1 2 3 4 બ્યુટ 1 ઇન CH3 CH2 CH દ્વિબંધ CH2. અહીંયા પહેલા તો જીઓમેટ્રિકલ સેન્ટર કયું કહેવાય? તો પાઈ બોન્ડ હોવો જોઈએ. તો અહીંયા જીઓમેટ્રિકલ સેન્ટર છે. બરાબર? આ જીઓમેટ્રિકલ સેન્ટર છે. પાઈ બોન્ડ તો છે, પહેલી શરતનું પાલન થાય છે, પણ બીજી શરતનું પાલન નથી થતું, કારણ કે આ એક જ કાર્બન ઉપર બે સમાન પરમાણુ આવ્યા. બરાબર? તો એક જ કાર્બન ઉપર બે સમાન પરમાણુ, તો આમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા ન મળે. હવે જો ભૌમિતિક સંઘટકતા હોય શું, તો અણુસૂત્ર સમાન હોય બે કાર્બનિક સંયોજનના, પરંતુ એમાં જે પાયબંધ આસપાસ પરમાણુની અવકાશીય ગોઠવણી, સ્પેસમાં ગોઠવણી, 3 ડાયમેન્શનમાં ગોઠવણી બેમાં ડિફરન્ટ હોય, જુદી જુદી ગોઠવણી. એ ગોઠવણીને કારણે ઉદ્ભવતી સંઘટકતા ભૌમિતિક સંઘટકતા કહેવાય. જેમ કે અહીંયા જો આ આપણું જીઓમેટ્રિકલ સેન્ટર આવ્યું ને, C દ્વિબંધ C, આ જીઓમેટ્રિકલ સેન્ટર, અહીંયા એક H અહીંયા આ કાર્બન સાથે H અને અહીંયા શું આવ્યું? CH2 CH3. તો આ પાઈ બોન્ડ. તો હવે આની બીજી ગોઠવણી તમે દાખલા તરીકે ચાલો આમાં શું છે, આ બે હાઇડ્રોજન સેમ સાઈડ આવ્યા, સેમ સાઈડ. હવે પાછી આમાં ગોઠવણી ગમે બદલાવવી, એક સરખી જ ગોઠવણી થઈ. જો ચાલો આ હાઇડ્રોજન અહીંયા આવે, આ CH2 CH3 અહીંયા જાય, તો સમતલની કોઈ એક બાજુ બે હાઇડ્રોજન આવે છે તો એ તો આ બંધારણમાં છે, બીજા બંધારણમાં પોસિબલ બને. આ રીતના જો C દ્વિબંધ C, અહીંયા આ CH2 CH3 ને અહીંયા લઈ જાઓ, CH2 CH3, અહીંયા H, અહીંયા H, અહીંયા H. તો આમાં તમે પરમાણુની આમ ગોઠવણી બદલાવી, પણ આ બે એક સરખા જ છે. જો આમાં CH2 CH3 નો ઓપોઝિટ કોણ? હાઇડ્રોજન. આમાં ઓપોઝિટ કોણ? હાઇડ્રોજન.
આમાં H અને H સમતલની એક જ બાજુ, આમાં H અને H સમતલની એક જ બાજુ, તો આ બે એકબીજાના ભૌમિતિક સમઘટક ન કહેવાય, આ બે એક જ કહેવાય. એટલે આપણે કહીએ કે જે કાર્બન પરમાણુનું ભ્રમણ થતું ન હોય એ પરમાણુ ઉપર બે સમૂહ કે બે કોઈ પરમાણુ સરખા ન હોવા જોઈએ, આ જુદા જુદા હોવા જોઈએ. જો આ બે સરખા થાય ને તો એની ગોઠવણી ગમે તેટલી બનાવો એક જ બંધારણ કહેવાય પરિણામે. ઓકે, એટલે બ્યુટ 1 એમાં ભૌમિતિક સમઘટકતા નોટ પોસિબલ, બરાબર, શક્ય નથી. શા માટે? તો પાઈ બોન્ડ છે પણ દ્વિબંધના આ એક જ કાર્બન ઉપર બે સમાન છે, નોટ પોસિબલ. પછીનું સ્ટ્રક્ચર જોઈએ, એટલે આમાં નોટ પોસિબલ ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. આ બંધારણ છે તો બ્યુટા 1 3 ડાય, જો આવું બંધારણ છે CH3 દ્વિબંધ CH દ્વિબંધ CH3, આનું આ બંધારણ થયું. આમાંય પહેલી શરતનું પાલન થાય, અહીંયા પાઈ બોન્ડ છે, અહીંયા પાઈ બોન્ડ છે, પણ બીજી શરતનું પાલન ન થતું. આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન, આ કાર્બન અહીંયા CH2 આવે, CH2, તો એક દ્વિબંધના આ કાર્બન ઉપર અહીંયા બે હાઇડ્રોજન આવી ગયા, સમાન પરમાણુ આવી ગયા, નોટ પોસિબલ. નામાય ભૌમિતિક સમઘટકતા શક્ય નથી. અહીંયા જો બ્યુટ 2 આને બ્યુટ 2 કહેવાય, 1 2 3 4 બ્યુટ 2 આની અંદર એટલે આનું સ્ટ્રક્ચર આવું થયું CH3 CH દ્વિબંધ CH CH3, આનું બંધારણ. તો આ C દ્વિબંધ C ના કાર્બન. ઓકે, હવે જો આ કાર્બન પર અહીંયા હાઇડ્રોજન અને મિથાઇલ, તો બે જુદા જુદા આવ્યા. આ કાર્બન પર અહીંયા હાઇડ્રોજન અને મિથાઇલ CH3 સમૂહ આખો, તો ડિફરન્ટ થયા. તો એક જ કાર્બન ઉપર બે સમાન નથી, જુદા જુદા છે. તો આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે. હવે આના ભૌમિતિક સમઘટકતા કયા જોવા મળે? તો એક આ બને જેમાં બે મિથાઇલ સેમ સાઇડ હોય. જો આ કાર્બન પરનો CH3, આ કાર્બન પરનો CH3 સેમ સાઇડ, આ એનો સિસ સમઘટક કહેવાય. શું કહેવાય? સિસ. અને જેમાં બે સેમ સાઇડ હોય અને બીજા બંધારણમાં એ ઓપોઝિટ થઈ જાય તો એ એનો ટ્રાન્સ સમઘટક કહેવાય. કેવો કહેવાય? ટ્રાન્સ. તો આ બ્યુટ ના બે ભૌમિતિક સમઘટક સિસ બ્યુટ, ટ્રાન્સ બ્યુટ. ટ્રાન્સ એટલે ઓપોઝિટ, વિરુદ્ધ, બે સમાન હોય વિરુદ્ધ હોય, અથવા એક બંધારણમાં બે જે સેમ સાઇડ હોય સમતલની એ બીજા બંધારણમાં વિરુદ્ધ થઈ જાય અને ટ્રાન્સ કહેવાય. અહીંયા તો હાઇડ્રોજન જ હોવાના ને, તો અહીંયા જો બે હાઇડ્રોજન સેમ સાઇડ તો સિસ, આ બે મિથાઇલ, આ એક જ કાર્બન ઉપર અહીંયા મિથાઇલ, અહીંયા H, અહીંયા મિથાઇલ, અહીંયા H, આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે. બે સમાન સમૂહ સેમ સાઇડ તો સિસ, બે સમાન સમૂહ ઓપોઝિટ સાઇડ તો ટ્રાન્સ, અહીંયા H હોય ને. આ રીતે આમાં જોવા મળે પોસિબલ. તો પોસિબલ તો કયા એના ભૌમિતિક સમઘટક થાય? સિસ, ટ્રાન્સ. ચાલો નંબર 4 ચેક કરો. જો અહીંયા CH3 તો અહીંયા H હોય, અહીંયા CH3 તો અહીંયા ઇથાઇલ આવ્યું, તો પાઈ બોન્ડ છે. આ કાર્બન ઉપર બે જુદા જુદા, એક ઇથાઇલ મિથાઇલ, તો આ કાર્બન ઉપર અહીંયા મિથાઇલ, અહીંયા હાઇડ્રોજન, આમાં પોસિબલ સિસ ટ્રાન્સ બને. કઈ રીતે? તો બે મિથાઇલ સેમ સાઇડ હોય, આ રીતે બે મિથાઇલ સેમ સાઇડ, આ સિસ, બે મિથાઇલ સેમ સાઇડ, અને બે મિથાઇલ કાર્બન પરના ઓપોઝિટ સાઇડ આવી જાય, આ એનો ટ્રાન્સ કહેવાય. મિથાઇલ મિથાઇલ ઓપોઝિટ, આમાં પોસિબલ છે. પછી નંબર 5, તો નંબર 5 અહીંયા તમે જોશો તો C દ્વિબંધ N એટલે પાઈ બોન્ડ છે. પછી આ કાર્બન ને આ નાઇટ્રોજન નું મુક્ત ભ્રમણ શક્ય ન બને, ભ્રમણ થાય પાઈ બોન્ડ બ્રેક થાય, પોસિબલ નથી. હવે બીજી શરત, આ કાર્બન પર એક H અને એક મિથાઇલ, તો બે જુદા જુદા સમૂહ આવ્યા. નાઇટ્રોજન પર એક લોન પેર અને એક OH, જુદા જુદા આવ્યા. તો બે શરતોનું આમાં પાલન થાય છે તો પોસિબલ, આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે, શક્ય છે. કઈ રીતે? તો જો C દ્વિબંધ N, આ લોન પેર
અને હાઇડ્રોજન સેમ સાઇડ, જો આને તમે સીસ કયો તો આ એનો ટ્રાન્સ થાય, જેમાં લોન પેર અને હાઇડ્રોજન ઓપોઝિટ થઈ જાય, H OH અને CH3, H અને લોન પેર સેમ સાઇડ તો સીસ, H અને લોન પેર ઓપોઝિટ સાઇડ તો ટ્રાન્સ. ત્યારબાદ આપેલ સ્ટ્રક્ચરમાં જો C બને તો પાઈ બોન્ડ તો છે જ, એટલે પહેલી શરતનું પાલન થાય. બીજી શરત ચેક કરો તો આ કાર્બન ઉપર બે સેમ આવી ગયા, મિથાઇલ મિથાઇલ. હવે આમાં તમે ગમે તેટલા બદલાવો, આ સ્ટ્રક્ચર A નું એ જ રહે, ગોઠવણી બધાની એક સરખી જ રહે, તો આમાં નોટ પોસિબલ. ભૌમિતિક સંઘટકતા જોવા મળે નહીં, શક્ય નથી. નંબર 7 ચક્રીય આવ્યું. તો ચક્રીયમાં જો અહીંયા આ કાર્બન છે, અહીંયા મિથાઇલ છે, અહીંયા H, આ કાર્બન ઉપર અહીંયા CH3 ને હાઇડ્રોજન હોય, પણ અહીંયા આ કાર્બન ને આ કાર્બન ઉપર તો બે હાઇડ્રોજન જ હોય, CH2 CH2. તો આ કાર્બન ઉપર એક CH3 ને H છે, મુક્ત ભ્રમણ તો આમાં કોઈનું ન થઈ શકે, કારણ કે તમે મુક્ત ભ્રમણ આપવા જાવ તો બોન્ડ બ્રેક થઈ જાય. તો આ કાર્બન ઉપર અહીંયા મિથાઇલ અને H, તો અહીંયા કાર્બન ઉપર બે હાઇડ્રોજન, આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન, તો આની અંદર શક્ય નથી, કારણ કે આ કાર્બન ઉપરનો CH3 ને H ને બદલાવશો ગોઠવણી તો એને જ રહેવાની છે. જો અહીંયા ડિફરન્ટ હોત તો શક્ય થાય, એટલે આમાં નોટ પોસિબલ, શક્ય નથી. આનો ભૌમિતિક સંઘટક શક્ય નથી. ઓકે, તો આ 7 એક્ઝામ્પલ, આ સિવાયના જે બીજા એક્ઝામ્પલ છે જે આપણે જોઈએ, પછી તમે કરજો તમારી રીતે. ત્યારબાદ નંબર 8 ચક્રીય સંયોજનમાં કઈ રીતે જોવાનું. અહીંયા 3 કાર્બનનું ચક્ર છે, એટલે સાયક્લોપ્રોપેન 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન છે. હવે જોવાનું, આ ચક્રીય રીતે જે કાર્બન હોય ને એમાં મુક્ત પરિભ્રમણ તો શક્ય હોય જ નહીં, એટલે આમ બંધ કોઈ એક કાર્બનને સ્ટેબલ રાખી બીજાને ફેરવવા જાય તો બોન્ડ બ્રેક થઈ જાય, તૂટી જાય. તો હવે એક શરતનું પાલન. બીજું, આ કાર્બન ને આ કાર્બન ઉપર અહીંયા મિથાઇલ છે, મિથાઇલ, આમાંથી કોઈ પણ કાર્બનનું મુક્ત ભ્રમણ શક્ય બને જ નહીં. હવે આ બે કાર્બન સાપેક્ષે લ્યો એકબીજાની, તો આ કાર્બન ઉપર મિથાઇલ, આ કાર્બન ઉપર મિથાઇલ, અને અહીંયા તમને ખબર હોય તો હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન હોય, તો આપેલ છે આમાં મુક્ત ભ્રમણ શક્ય ન હોય, અને જે તે કાર્બન ઉપર બે જુદા જુદા પરમાણુ કે પરમાણુનો સમૂહ, આ કાર્બન ઉપર એ જુદા છે મિથાઇલ અને હાઇડ્રોજન, આ કાર્બન ઉપર એ જુદા છે મિથાઇલ અને હાઇડ્રોજન, આમાં પોસિબલ. તો આના જીઓમેટ્રિકલ આઇસોમર્સ બને કયા કયા? એકમાં હવે આ જે ત્રિકોણ હોય ને, આ રીતે આખું ટ્રાયેંગલ, આ ત્રણેય કાર્બન એક જ સમતલમાં હોય. હવે પાસ પાસેના આ બે કાર્બન ઉપરના મિથાઇલ બે ઉપર અપ સાઇડ સેમ સાઇડ હોય તો સિસ, આનો મિથાઇલ અને આનો મિથાઇલ આમ ઓપોઝિટ થાય તો ટ્રાન્સ બને. તો હું બનાવું, જો આ બે પોસિબલ, મિથાઇલ H અને સિસ કહેવાય કે બંને મિથાઇલ સેમ સાઇડ અપ જોનાર તરફ તો સિસ. હવે આ મિથાઇલ અહીંયા આવી જાય, H અહીંયા જતો રહે તો શું કહેવાય? ટ્રાન્સ. એટલે આ રીતે અહીંયા H મિથાઇલ મિથાઇલ H, તો બે H ઓપોઝિટ સાઇડ. આ રીતે ત્રિકોણીય રીતે ત્રણેય કાર્બન સમતલમાં, એક કાર્બન ઉપર હાઇડ્રોજન અહીંયા છે, બીજામાં નીચે છે, તો આ ટ્રાન્સ થયો. તો આ રીતે આના બે બને, આ સિસ અને આ ટ્રાન્સ. આ જે છે એ ટ્રાન્સ પોસિબલ. તો નંબર 9 જાતે કરવાનું, નંબર 10 કરાવું છું. નંબર 10 માં જો 6 કાર્બન ચક્રીય રીતે જ્યારે કાર્બન હોય એક પણ કાર્બન મુક્ત ભ્રમણ કરી ન શકે તો પછી તો એ જોવાનું
કોઈ પણ બે કાર્બન સાપેક્ષે લેવાના, એના ઉપર બે જુદા સમૂહ હોવા જોઈએ. તો આ કાર્બનનું મુક્ત ભ્રમણ શક્ય નથી, આનું મુક્ત ભ્રમણ શક્ય નથી. આ કાર્બન ઉપર અહીંયા મિથાઇલ અને એક હાઇડ્રોજન, તો ડિફરન્ટ આવ્યા ને બે. એવું જ આ કાર્બન ઉપર મિથાઇલ અને હાઇડ્રોજન, તો આ બે કાર્બનો સાપેક્ષે સિસ ટ્રાન્સ નક્કી થાય. અહીંયા તો CH2 હોય, અહીંયા CH2 હોય, અહીંયા CH2 ને અહીંયા CH2. જે કાર્બન ઉપર બે સમાન હોય એને નહીં ધ્યાનમાં લેવાનું. આ કાર્બન ઉપર મિથાઇલ અને H, આ કાર્બન ઉપર મિથાઇલ અને H, તો આમાં પોસિબલ છે. તો પોસિબલ તો કઈ રીતના બનાવશું? તો આ રીતે એકમાં બંને મિથાઇલ છે એ સમતલની ઉપર એટલે જોનાર તરફ, અહીંયા મિથાઇલ, અહીંયા મિથાઇલ, આ એનો સિસ સંઘટક. એકમાં બંને મિથાઇલ છે ઓપોઝિટ થઈ જાય એકબીજાની. આ મિથાઇલ અપ, તો અહીંયા આ મિથાઇલ સમતલની પાછળ, તો આ સિસ સંઘટક થાય, આ એનો ટ્રાન્સ થાય. તો આમાં પોસિબલ આ સિસ, આ ટ્રાન્સ. તો ત્યારબાદ નંબર 11 જાતે કરવો, નંબર 12 જાતે, નંબર 13. તો નંબર 13 માં આ છે સાયક્લોબ્યુટીન. સાયક્લોબ્યુટીન, તો આમાં આલ્કીનમાં, આલ્કીન થયો ને એક પ્રકારનો, તો આ આલ્કીનમાં 8 કરતા ઓછા કાર્બન છે. આપણે તો કીધું હતું સાયક્લો આલ્કીનમાં 8 કે તેથી વધુ કાર્બન હોય તો જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ જોવા મળે. તો સાયક્લોબ્યુટીન, આમાં તો ઓન્લી 6 જ થાય. જો આ રીતે, જો બે સેમ સાઇડ છે ને, only cis exist not trans. એટલે સાયક્લોબ્યુટીન એટલે આમાં એમ જ કહેવાય not possible because carbon is less than 8. બરાબર? એટલે not possible સાયક્લોબ્યુટીન માં not possible. why? કાર્બન less than 8. ચક્રમાં કાર્બનની સંખ્યા 8 કરતા ઓછી. આમાં આમ બોન્ડ સ્ટ્રેન, આને તમે આમ વાળો તોય બંધમાં તણાવ ઉત્પન્ન થઈ જાય એટલે શક્ય નથી આમાં. બરાબર? નંબર 13. ત્યારબાદના અમુક વિશિષ્ટ સ્ટ્રક્ચરો જોઈએ. અમુક તમે હોમવર્કમાં મેં અહીંયા કયા કયા આપેલા 9, 11 અને 12 જાતે કરવાના. ઓકે? તો ત્યારબાદ 14 આ છે સાયક્લોઓક્ટીન. સાયક્લોઓક્ટીન એટલે 8 કાર્બન આવ્યા. 8 કાર્બન, અહીંયા જો 8 કાર્બન કે તેથી વધુ કાર્બન વાળો આલ્કીન હોય તો પોસિબલ થાય. આ તમે જોશો તો આ સિસ પોઝિશન થઈ ગયો, બે સમાન છે, સેમ સાઇડ છે, સિસ. આનો ટ્રાન્સ એટલે આ બે જે આ જે બે સેમ સાઇડ છે ને એ ઓપોઝિટ જવા જોઈએ. ઓપોઝિટ કઈ રીતના જશે? તો આને આપણે આ રીતે ચક્રીય બનાવીએ. આ રીતે પોસિબલ થાય. આની અંદર દ્વિબંધ. તો હવે જો આ બે જો ઓપોઝિટ થઈ ગયા, અહીંયા આ બે CH2 સેમ સાઇડ હતા, આમાં જો ઓપોઝિટ થઈ ગયા. આ સિસ, આ એનો ટ્રાન્સ. એટલે 8 કે તેથી વધુ કાર્બન હોય ને એમાં આવું ચક્ર છે. તો આ ટોટલ ચક્ર જે છે, બરાબર, 8 આ 1 2 3 4 4 કાર્બનનું, આ 4 કાર્બનનું થયું. બરાબર? તો આમાં બંધમાં તણાવ ઓછો હોય. જેમ ચક્ર નાનું હોય ને એમ તણાવ વધુ હોય. એટલે 8 કે તેથી નીચા કાર્બન વાળા હોય ને સાયક્લોઆલ્કીન એમાં જોવા મળે નહીં. 8 કે તેથી વધુ કાર્બન વાળો સાયક્લોઆલ્કીન તો જોવા મળે. આ સિસ કહેવાય. આ એનો કેવો કહેવાય? ટ્રાન્સ. પછી અહીંયા નંબર 15 તમને દેખાય છે. આની અંદર તમને કોઈ એક બે એકબીજાની સાપેક્ષે જો આ બંધારણમાં આ જે છે એ સિસ પોઝિશનમાં છે. ડબલ બોન્ડ ની આ ડબલ બોન્ડ એની એક જ બાજુ જો આ બે સેમ આવ્યા, CH2 CH2. આ જે કહેવાય એનું સિસ કહેવાય. જ્યારે અહીંયા તમે જોશો ડબલ બોન્ડ ની ઓપોઝિટ સાઇડ બે સેમ, અહીંયા ને અહીંયા CH2. આ એમાં બંધારણમાં ટ્રાન્સ કહેવાય. એક જ બંધારણમાં બે સ્વરૂપમાં સિસ અને
ટ્રાન્સ. ત્યારબાદ નંબર 16. નંબર 16 માં આ તો સાયક્લો આલ્કીન થયું, સાયક્લો હેક્ઝીન થયું, કાર્બન લેસ ધેન 8 આવ્યા, તો આમાં નોટ પોસિબલ. અને ડબલ બોન્ડ સિવાય ક્યાંય બીજે તો સેન્ટર નથી બનતો. અહીંયા બે હાઇડ્રોજન, બે હાઇડ્રોજન, બે હાઇડ્રોજન, બે હાઇડ્રોજન જ હોય. અહીંયા તો શક્ય નથી સાયક્લો આલ્કીનમાં. તો 8 થી ઓછા કાર્બન, નોટ પોસિબલ. નંબર 17. નંબર 17 માં અહીંયા ડબલ બોન્ડ વાળું છે ત્યાં પોસિબલ નથી, પણ આ મિથાઇલ ગ્રુપ છે જો આ કાર્બન ઉપર, આ બે કાર્બન ને પરિભ્રમણ તો શક્ય ન હોય, અને આ કાર્બન ઉપર અહીંયા મિથાઇલ અને H, આ કાર્બન ઉપર અહીંયા મિથાઇલ અને H, તો વિથ રિસ્પેક્ટ ટુ મિથાઇલ ગ્રુપ પોસિબલ. બરાબર, એટલે વિથ રિસ્પેક્ટ ટુ મિથાઇલ ગ્રુપ એટલે મિથાઇલ ગ્રુપ ની સાપેક્ષે પોસિબલ, ડબલ બોન્ડ ની સાપેક્ષે નહીં. તો કઈ રીતે થાય? તો અહીંયા મિથાઇલ અને H, અહીંયા મિથાઇલ અને H, તો બે મિથાઇલ સેમ સાઇડ, એક જ બાજુ, તો સીસ, ઓપોઝિટ સાઇડ, તો ટ્રાન્સ. નંબર 18. તો નંબર 18 માં આ કાર્બન જે છે sp2 હાઇબ્રિડાઇઝ હોય અને આ કાર્બન છે sp3 હાઇબ્રિડાઇઝ હોય. તો sp2 સંકરણનો કાર્બન એના પરનું મિથાઇલ ગ્રુપ, sp3 સંકરણ પરનો કાર્બન એના પરનું મિથાઇલ ગ્રુપ. તો આમાં આ બે મિથાઇલ ગ્રુપ રિલેટિવલી એક્સચેન્જ ન થાય, ચેન્જ ન થાય. sp3 વાળા હોય તો કહેવાય. તો અહીંયા નોટ પોસિબલ, હાઇબ્રિડાઇઝેશન ડિફરન્ટ, નોટ પોસિબલ. અહીંયા વિથ રિસ્પેક્ટ ટુ ડબલ બોન્ડ ની સાપેક્ષે તો થવાનું જ નહોતું, કારણ કે સાયક્લોહેક્ઝીન છે, 8 કરતા ઓછા કાર્બન, અને મિથાઇલ ગ્રુપ ડબલ બોન્ડ સિવાય કોઈ પણ કાર્બન ઉપર હોત ને તો મિથાઇલ ગ્રુપની સાપેક્ષે સિસ ટ્રાન્સ પોસિબલ બને. અહીંયા શક્ય નથી, કારણ કે આ બંને કાર્બન sp2 અને sp3 સંકરણ વાળા કાર્બનો એકબીજાની સાપેક્ષે એક્સચેન્જ થશે નહીં, સંકરણ ડિફરન્ટ હોવાને કારણે. ઓકે, તો આમાં આ નંબર 18 સુધી. ત્યારબાદના બંધારણો આપણે આગળ જોઈએ. હવે જો આ પ્રકારનો હોય એલિન કમ્પાઉન્ડ કહેવાય, એલિન ડબલ બોન્ડ ક્રમશઃ આવતા હોય. એટલે આની અંદર જોઈએ તો C દ્વિબંધ C, તો આમાં મુક્ત પરિભ્રમણ શક્ય નથી. આ કાર્બનનું, હવે આ કાર્બન ને આ કાર્બન બે એક સમતલમાં ન હોય, બે એક સમતલમાં હોવા જરૂરી. કેમ એક સમતલમાં ન હોય એ સમજાવો. આ કાર્બનનું સંકરણ કેવું? sp. એટલે જો એ કાર્બનનું સંકરણ sp, તો સંકરણમાં ભાગ લીધા વગરની એક કાર્બન પાસે બીજી બે કક્ષકો વધે ને. ધારો કે અહીંયા px એ ભાગ લીધો હોય તો એક કાર્બન પાસે સંકરણમાં ભાગ લીધા વગરની એક py હોય, તો બીજી સંકરણમાં ભાગ લીધા વગરની કઈ હોય? pz હોય. આ કાર્બનનું સંકરણ sp હોય. કઈ રીતે sp? તો અહીંયા પાઈ બનાવ્યો, અહીંયા પાઈ, આ સિગ્મા સિગ્મા, તો આ કાર્બને બે સિગ્મા ને બે પાઈ, તો જે કાર્બન બે સિગ્મા ને બે પાઈ બનાવે એનું સંકરણ કેવું હોય? sp સંકરણ હોય. હવે તો આ કાર્બન પાસે py અને pz સંકરણમાં ભાગ લીધા વગરની હોય, જે પાઈ બંધ બનાવે. જ્યારે આ કાર્બનનું સંકરણ sp2 હોય, તો sp2 સંકરણ હોય, તો એ કાર્બન પાસે બાકી કઈ કક્ષક હોય? તો જો એ કાર્બનનું સંકરણ sp2 હોય, ધારો કે એ કાર્બનની અહીંયા px py ભાગ લીધો હોય, તો કોઈ એક કક્ષક એની બાકી હોય, ધારો કે એની pz બાકી છે. અને અગત્યનું એ આ કાર્બને પાઈબંધ બનાવ્યો છે, તો આ કાર્બન પાસે એક py ને એક pz છે, તો એક બાજુ pz જોડાય તો જ પાઈબંધ શક્ય બને, બીજી બાજુ py તો pz ને py તો બે સમતલ લંબ થઈ જાય, તો શક્ય નથી. એમાં આ pz હોય તો આની આ કાર્બનની pz, તો આની pz વચ્ચે આ રીતે પાઈબંધ રચાય. બરાબર, આ પાઈબંધ. હવે આ કાર્બન પાસે તો અહીંયા આનું સંકરણ sp2 હોય, તો હવે આ કાર્બનની py હોય તો આની py એક તો જ પાઈબંધ પોસિબલ બને, બાકી થાય જ નહીં, કારણ કે પાઈબંધ બનવા માટે બે કક્ષકો સમાંતર હોવી જોઈએ. તો આ py તો આ py, તો આ બે વચ્ચે પાઈબંધ બને. તો હવે અહીંયા a, અહીંયા b, આ a અને b, તો જોવો જી
આ A અને આ કાર્બન અને આ કાર્બન એક જ સમતલમાં નથી, બે સમતલ લંબ થઈ ગયા. અહીંયા PZ થી પાઈબંધ બન્યો, અહીંયા PY થી પાઈબંધ બન્યો. તો PY અને PZ એકબીજાથી 90 અંશના ખૂણે હોય તો આ કાર્બન એટલે આ અને આ કાર્બન બે એક સમતલમાં હોતા નથી, એટલે આમાં જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પર્ટિક્યુલર આ પ્રકારના સ્ટ્રક્ચરમાં પોસિબલ નથી. અહીંયા ચેક કરો, જો C દ્વિબંધ C. હવે અહીંયા ચેક કરીએ ને, આ કાર્બનનું સંકરણ sp, આનું સંકરણ sp, આનું sp2 હોય. અહીંયા આ ચાર કાર્બન છે, આ કાર્બન ને આ કાર્બન એક જ પ્લેનમાં હોય, એક જ સમતલમાં હોય, પોસિબલ છે. ચાલો, આ કાર્બનની sp તો આની પાસે કઈ હોય? py અને pz બે હોય. આ કાર્બનની એની પાસે py કે pz કોઈ પણ હોય તો આની py એવી જ રીતે આ કાર્બનનું sp સંકરણ તો આની પાસે py અને pz હોય. આ કાર્બન પાસે કઈ હોય? py. આની py આની py ભાગીએ તો આ કાર્બન ને આ કાર્બન એક સમતલમાં થાય ને, તો આ અને આ કાર્બન એક સમતલમાં હોય, આમાં પોસિબલ. જો બંને A ગ્રુપ સેમ સાઈડ હોય તો સિસ, એ ઓપોઝિટ થાય તો ટ્રાન્સ. આમાં આ બે એક પ્લેનમાં હોય, આમાં બંને કાર્બન એક સમતલમાં પોસિબલ નથી. મેં સમજાવ્યું એ મુજબ. ઓકે, ત્યારબાદ પછી જો આ નંબર 21 આ પ્રકારનું એક્ઝામ્પલ હોય તો 21 માં જો અહીંયા C દ્વિબંધ N, તો આખું જોવાનું એટલે આ કાર્બન સાથે એ C દ્વિબંધ NH, અહીંયા C દ્વિબંધ NH, આ સેન્ટર જોવાના. આ નાઇટ્રોજન પરનું લોન પેર, આ નાઇટ્રોજન પરનું લોન પેર સેમ સાઈડ તો સિસ, આ લોન પેર ને આ લોન પેર ઓપોઝિટ તો ટ્રાન્સ. તો આ 21 છે એમાં પોસિબલ. આ પ્રકારનું હોય આમાં પોસિબલ. જો C દ્વિબંધ NH, C દ્વિબંધ NH, તો આ નાઇટ્રોજન પરનું લોન પેર સેમ સાઈડ તો સાપેક્ષ આ સિસ, ઓપોઝિટ સાઈડ તો ટ્રાન્સ. તો આમાં પણ આ જ રીતે બધામાં જોવાનું પોસિબલ. આ રીતે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ આપણે પોસિબલ છે કે પોસિબલ નથી એ નક્કી કરી શકાય. માનું છું તમે વ્યવસ્થિત સ્ટડી કરેલી હશે તો આ બંધારણો આવડશે અને વ્યવસ્થિત કન્સેપ્ટ ક્લિયર કરવાનો. જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ કેમાં જોવા મળે, કેમાં જોવા ન મળે, એવા એમસીક્યુ પણ અગત્યના. બરાબર છે? તો ત્યારબાદ એ કહેવાનું કે કોઈના જીઓમેટ્રિકલ આઇસોમર્સ હોય સિસ અને ટ્રાન્સ, મોટા ભાગે છે ને સિસ સ્વરૂપ કરતા ટ્રાન્સ સ્વરૂપ વધુ સ્થાયી હોય. સિસ કરતા કયું વધારે સ્થાયી? ટ્રાન્સ સ્વરૂપ વધારે સ્થાયી હોય. સાયક્લોઆલ્કીનમાં અપ ટુ 7 કાર્બન ભૌમિતિક સંઘટકતા પોસિબલ નથી. બરાબર છે? 7 કાર્બન સુધી સાયક્લોઆલ્કીનમાં ભૌમિતિક સંઘટકતા શક્ય નથી, પણ 8 થી 12 કાર્બન વાળું હોય તો એમાં 6 મોર સ્ટેબલ. સાયક્લોઆલ્કીનમાં 8 થી 12 કાર્બન સુધી 6 મોર સ્ટેબલ, અને 12 કરતા વધુ હોય તો એમાં ટ્રાન્સ મોર સ્ટેબલ થાય. એટલે આ ક્યાંક નોંધી લેજો. સાયક્લોઆલ્કીનમાં 7 કાર્બન સુધી ભૌમિતિક સંઘટકતા શક્ય નથી. સાયક્લોઆલ્કીનમાં 8 થી 12 કાર્બન સુધી હોય તો એના 8 થી 12 કાર્બન વાળામાં એના 6 એના ટ્રાન્સ સંઘટક કરતા વધુ સ્થાયી હોય, અને સાયક્લોઆલ્કીનમાં 12 કરતા વધુ કાર્બન હોય તો એમાં 12 કરતા વધુ કાર્બન વાળા સાયક્લોઆલ્કીનમાં એના સિસ અને ટ્રાન્સ સંઘટકમાં ટ્રાન્સ વધુ સ્થાયી હોય. બરાબર છે? તો આપણે અહીંયા ભૌમિતિક સંઘટકતા છે એ કમ્પ્લીટ કરીએ. પછીના લેક્ચરમાં આપણે અન્ય સંઘટકતાની વાત કરીશું. માનું છું તમે વ્યવસ્થિત સમજેલા હશો. બરાબર? અને પ્રિપેર કરી નાખજો. ઓકે, ગુડ બાય, ટેક કેર.